સુરત ભાજપના મહિલા કોર્પોરેટરની કેનેડા ભણતી દીકરી પર હુમલો, પિતાને પણ ફોન પર ધમકી. વરિયાળી બજારના બિલ્ડરને સાયબર ક્રાઇમની નોટિસ. જે નંબરથી ધમકી આપવામાં આવી તે નંબરનો ઉપયોગ બિલ્ડર કરતો હોવાના આક્ષેપ. કેનેડામાં ભણતી દીકરી પર સ્પ્રે છાંટી 3 વખત હુમલો. તબક્કાવાર હુમલાને પગલે દીકરી પરત ભારત વળી. તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે. ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના. શહેરમાં કોઈ સાથે ખોટું નહીં કરતા તો ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે. ભગવાનથી પ્રાર્થના, કોઈનું કરેલું કોઈના બાળ બચ્ચાએ ભોગવવું ના પડે. હવે ધ્યાન રાખજો, કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો. મેસેજના પગલે મહિલા કોર્પોરેટરના પતિએ નોંધાવી પોલીસ ફરિયાદ. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરી. વરિયાવી બજાર સ્થિત હોડી બંગલાના બિલ્ડર રિફાઈ મોહમ્મદ અશફાક નઈમુદ્દીનને નોટિસ. જે નંબરથી મેસેજ આવ્યા તે ડમી નંબર. જે ડમી નંબરનો ઉપયોગ બિલ્ડર દ્વારા કરાતો. બિલ્ડરે મેસેજ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું. મોબાઈલ વોટ્સએપ પર આવેલી ગર્ભિત ધમકી. કેનેડામાં દીકરી પર થયેલા હુમલા બાદ પોલીસ ફરિયાદ. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. આપનું નામ? મારું નામ ભૂપેન્દ્રભાઈ રાવતકા. શું હકીકત છે, કઈ રીતની ઘટના ઝાંકી? આ તો 2023થી એક અજાણ્યા નંબર પરથી મારા વોટ્સએપ પર મેસેજ આવતા હતા, બરાબર. અને ત્યાર પછી જે દિવસે મારી દીકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ તે દિવસે મારા પર મેસેજ આવ્યો કે તમારી છોકરી વિદેશ અભ્યાસ કરવા ગઈ છે, તમે ખૂબ ખૂબ અભિનંદન. પણ શહેરમાં તમે કોઈની સાથે ખોટું નહીં કરતા તો તમારું કરેલું તમારા બાળ બચ્ચાએ ભોગવવું નહીં પડે. આવા મારા પર મેસેજ આવતા હતા અને મેસેજના નંબર પણ આવતા હતા, પણ મેસેજ કરનાર કોણ વ્યક્તિ હતો તે મને ખબર નહોતી, બરાબર. તે અંગે હું ગભરાઈ ગયેલો અને તે વખતે મેં લાલગેટ પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી હતી. ત્યાર પછી મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીને પણ અરજી આપી અને પોલીસ કમિશનર સાહેબશ્રીએ એ વખતે એસીપી સાહેબને તપાસ સોંપી હતી. પણ કમનસીબે મારી બંને અરજીઓ દફતરે થઈ ગઈ અને ત્યાર પછી મારી દીકરી પર 3 વાર કેનેડામાં હુમલા થયા. એક વખત મારી દીકરી પર આવીને લાકડીથી, એ સ્ટોરમાં નોકરી કરતી હતી, આવીને લાકડીથી હુમલો કર્યો. એની આંખમાં પેપર સ્પ્રે છાંટીને ભાગી ગયા. અઠવાડિયા પછી મારી દીકરી સ્ટોરમાં જઈ રહી હતી ત્યારે એના પર પથ્થરમારો થયો. મારી છોકરીની પાછળ ઘણા લોકો ફરતા હતા, બરાબર. અને ત્યાર પછી નવેમ્બર મહિનામાં જ્યારે મારી દીકરી નોકરી કરીને એના ઘરે પરત થઈ રહી હતી, તે સ્કૂટર પર જઈ રહી હતી, એ વખતે જે એની પાછળ ફરતા હતા તે લોકોએ એનો પીછો કરી અને એને ડરાવવાનો ધમકાવવાની કોશિશ કરી અને મારી છોકરી પર ગાડી ચડાવવાની કોશિશ કરી, બરાબર. અને મારી છોકરી પડી ગઈ અને એને જમણા ખભે ફ્રેક્ચર થઈ ગયું હતું અને મેં સારવાર માટે એને પાછી બોલાવી અને પાછી ડિસેમ્બરમાં મારી છોકરીને મેં પાછી મોકલી એનો અભ્યાસ પૂર્ણ કરવા માટે. તો મારી છોકરીને પાછી આ જ ધમકીઓ મળતી હતી. પરિણામે મારી છોકરીને રેકી થતી હતી. એટલે પરિણામે મારી છોકરી આ બધી તમામ હકીકત દર્શાવતા મેં મારી છોકરીને અભ્યાસ છોડાવી અને પાછી સુરત પરત બોલાવી દીધી છે. કોને રજૂઆત કરીને પછી શું ફરિયાદ? ગુજરાત રાજ્યના ડેપ્યુટી સીએમસી હર્ષભાઈ સંઘવીને હું રજૂઆત રૂબરૂ જઈને કરી. મેં અને મારા પરિવારે કે સાહેબ આવું છે અને તેમણે તરત જ પોલીસ કમિશનર સાહેબશ્રીને ફોન કરીને સૂચના આપી અને એક જ અઠવાડિયામાં આ કેસનો નિકાલ થયો છે. જે વ્યક્તિના નામનો મોબાઈલ હતો તેને સાયબરવાળા એને પકડીને લાવી. એક મજૂર વ્યક્તિ હતો અને એ મજૂર વ્યક્તિના જણાવ્યા મુજબ 500 રૂપિયામાં મેં આ સિમ કાર્ડ એક બિલ્ડરને આપ્યો હતો અને એના આધારે સાયબરવાળા એ બિલ્ડરને લઈ આવી હતી અને એ બિલ્ડરને બચાવવા માટે કોણ પ્રયત્ન કરી રહ્યો? બિલ્ડરને બચાવવા માટે અમારા લોકો જેની ઢાલ બનીને આવે છે. તો મારે કોની પાસે ન્યાય માંગવો? કોણ? એટલે મતલબ પાર્ટીના? અમારા ને મારા લોકો છે. તો તમારા પાર્ટીના જ લોકો એને બચાવી રહ્યા છે? અમારા લોકો એટલે કોણ હોય શકે?